વૈશ્વિક બજારોના સંકેતો સમજીએ અને જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. યુએસ માર્કેટ લેબર ડે નિમિત્તે બંધ હતા, પરંતુ એક સેટઅપ બજારો તરફથી જે અત્યારે ગ્લોબલ ફ્રન્ટથી મળતું દેખાડી રહ્યું છે, શું ડિટેલ્સ અને અપડેટ આપણા માટે છે? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસમાં આપણા બજાર માટે તો થોડુંક પોઝિટિવ સેટઅપ જ જોવા મળી રહ્યું છે. એઝ યુ સેડ કે ગઈકાલે જે અમેરિકાની અંદર લેબર ડે હતો એને કારણે અમેરિકાના બજારો આપણને ખાસ કરીને બંધ જોવા મળ્યા હતા. એટલે ત્યાં તોથી કોઈ મોટા સંકેતો નથી આવી રહ્યા, પરંતુ જો યુએસ ફ્યુચર્સ પર આપણે ખાસ કરીને નજર કરીએ તો અત્યારે ત્યાં થોડો દબાણ તરફી કારોબાર આજના દિવસે આપણને જોવા મળી રહ્યો છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયાથી મહત્ત્વની વાત એ પણ છે કે સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને આપણે છેલ્લા ઘણા સમયથી એક ફેડના વ્યાજદર કાપની વાત કરતા હતા. તો આ મહિના હવે જે 18 સપ્ટેમ્બરે બેઠક થવાની છે, બેઠક પર ખાસ આપણી નજર રહેશે અને એમાં વ્યાજદર કાપ આવે છે, કેટલો આવે છે એના પર પણ એક નજર રહેશે. પરંતુ આ બધાની વચ્ચે કોરિયા તરફથી એક સારા સંકેત મળતા દેખાયા છે. જો દક્ષિણ કોરિયાની અંદર મોંઘવારી છે લગભગ 42 મહિનાના નીચલા સ્તર પર આપણને પહોંચતી જોવા મળી છે. એટલે એક રાહતની વાત અહીંયાથી દક્ષિણ કોરિયા માટે ચોક્કસથી છે. પરંતુ આ અઠવાડિયું ઘણું મહત્ત્વનું રહેવાનું છે, કારણ કે ઘણા બધા આંકડાઓ આ અઠવાડિયે આપણને આવતા જોવા મળવાના છે અમેરિકાની અંદર, અને બધા પર આપણી ખાસ નજર રહેશે. જો શરૂઆત કરીએ તો આજના દિવસમાં આપણને એક મહત્ત્વના આંકડા આવતા દેખાવાના છે કે જેમાં ખાસ કરીને એક જો આ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના આંકડા છે, આ ઉપરાંત આવતીકાલે જોબ ઓપનિંગ, ત્યારબાદ સર્વિસ પીએમઆઈ, નોન ફાર્મ પેરોલ અને બેરોજગારી દરના આંકડા આપણને આ અઠવાડિયાની અંદર આવતા દેખાશે. એટલે આ બધા આંકડાઓ પર પણ નજર રહેશે કે વ્યાજદર કાપ આવતા પહેલાં અહીંયા કેવા આપણને ખાસ કરીને સંકેતો જોવા મળે છે. પરંતુ આ બધાની વચ્ચે એક જેપી મોર્ગન દ્વારા એક અમેરિકાના બજારને લઈને અનુમાન કરવામાં આવ્યું છે. એમનું કહેવું છે કે અત્યારે ભલે અમેરિકાના બજારો એક રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે, પરંતુ ત્યાંથી એક નફા વસૂલી આપણને કદાચ આવનારા સમયમાં આવતી જોવા મળી શકે છે. અને જેપી મોર્ગનનું એવું પણ કહેવું છે કે જો વ્યાજદરનો કાપ આવે છે તે છતાં પણ અહીંયાથી આપણને એક નફા વસૂલી આવતી જોવા મળશે. એટલે એના માટે જેપી મોર્ગને અત્યારે ટ્રેડર્સોને તૈયાર કરી દીધા છે. બીજી તરફ તમને એક આયર્ન ઓરના ભાવ પરથી એક ખાસ સંકેતો મળી રહ્યા છે. આયર્ન ઓરના ભાવ જે છે એ લગભગ અત્યારે $100 પ્રતિ ટનની નીચે આપણને પહોંચતા જોવા મળ્યા છે. અને લાંબા સમય બાદ લગભગ 24 ઓગસ્ટની આજુબાજુથી આ ભાવ $100ની નીચે જ કામકાજ કરી રહ્યા છે, જે એક સારી બાબત કહી શકાય. બીજી તરફ એક 2022માં અંદર આપણને આ $100ની નીચેનો એક આપણને આ જે સ્તર છે એ જોવા મળ્યા હતા. ત્યારબાદ જે તેજી આવી છે તે જઈને છે હમણાં આની અંદર આપણને આ $100ની નીચેનું કામકાજ આની અંદર જોવા મળી રહ્યું છે. હવે ખાસ કરીને શું અહીંયાથી ચિંતાજનક છે તો જુઓ, ચીનની અંદરના જે આંકડાઓ આવી રહ્યા છે ત્યાં આગળ થોડીક નરમાશ જોવા મળી રહી છે. મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ત્યાં આગળ આપણને ઘટતો જોવા મળ્યો છે. અને આ બધાને કારણે ચીનથી જે આયર્ન ઓરની માંગ આવે છે એની અંદર એક ઘટાડો આવતો જોવા મળ્યો છે, જેને કારણે ખાસ કરીને ભાવ આપણને નીચે આવતા દેખાઈ રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો પર પણ નજર કરી લઈએ, કારણ કે મોઇન સંકેતો અત્યારે આપણને ત્યાંથી મળી રહ્યા છે. અને જો આજના દિવસે તમને શાંઘાઈ, હેંગસેંગ જેવા બજારો ખાસ કરીને દબાણમાં કામકાજ કરતા દર્શાવી રહ્યા છે. નિક્કેઈમાં એક દબાણ હતું, પરંતુ ત્યાં આગળ આપણને અત્યારે રિકવરી આવતી જોવા મળી છે. બીજી તરફ તમને તાઇવાનના બજારો આજે સવારથી એક પોઝિટિવ નોટ પર કામ કરતા દેખાયા હતા. કોરિયા અને સિંગાપોરના બજારોમાં પણ આજે આપણને એક તેજી જોવા મળી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે આજના દિવસે ખાસ કરીને ગિફ્ટ નિફ્ટીથી જે સંકેતો મળી રહ્યા છે એ પણ થોડા ઘણા પોઝિટિવ જ છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. ગઈકાલે 25,338 પર બંધ થયા હતા. 25,366 પર અત્યારે ગિફ્ટ નિફ્ટી આપણને સંકેત આપી રહ્યું છે. એટલે લગભગ 28 પોઈન્ટની પોઝિટિવિટી જોવા મળે છે. એટલે આજના દિવસે પણ એક 25,300ની ઉપર ઓપનિંગ થાય છે તો પછી ત્યાં સસ્ટેન થાય છે કે નહીં એના પર એક ખાસ આજે જોવાનું રહેશે. ચાંદની જી નીરજ.